श्री सरस्वती आर्ट्स कॉमर्स एंड साइंस कॉलेज मेहमदपुर बीए सेमिस्टर 2 इतिहास विषय અને વિશ્વનો ઇતિહાસ સીસી એન્ડ સીઈ 202 અને આ વિષયનો છેલ્લો પોઈન્ટ અને યુનિટ 1નો છેલ્લો પ્રશ્ન અહીંયા આપણે આની ચર્ચા સાથે આપણે પૂર્ણ કરીશું અને એ સાથે આપણે તમામ સેમ 2નો સિલેબસ પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને પ્રશ્નની ચર્ચા કરવાની છે. તો મેઈજી યુગમાં જાપાનનો આધુનિક રાષ્ટ્ર તરીકેનો ઉદય. સૌપ્રથમ જોઈએ એની પ્રસ્તાવના, ભૂમિકા અને ભૂમિકામાં પ્રથમ જાપાનમાં મેઈજી શાસન. તો મેઈજી યુગના શરૂઆતના નેતાઓના લક્ષ્યો મહત્વાકાંક્ષી હતા, કેમ કે તેઓએ બીજા વિશ્વયુદ્ધ દ્વારા જાપાન પર શાસન કરનારી નવી આર્થિક, રાજકીય અને સામાજિક સંસ્થાઓની સ્થાપના કરી હતી. આ સુધારાઓનો મોટાભાગનો પશ્ચિમ પર ખૂબ પ્રભાવ હતો. મેઈજી સરકારે 1868માં ચાર્ટર ઓથને પ્રકાશિત કરીને સંક્ષિપ્ત દસ્તાવેજમાં નવી સરકારના ઇરાદા અને નીતિઓની રૂપરેખા આપવામાં આવી હતી અને આવનારા દાયકાઓમાં આવતા તમામ સુધારાઓનો પાયો પણ નાખ્યો હતો. ઘણા પ્રારંભિક મેઈજી સુધારકો માનતા હતા કે રાજદ્વારી સમાનતા અને લશ્કરી તાકાત હાંસલ કરવા માટે આવા સુધારા જરૂરી છે. યુગનો ઉદ્દેશ દેશને સમૃદ્ધ બનાવવો અને સૈન્યને મજબૂત કરો અને આ પ્રયત્નોનું કેન્દ્ર સમ્રાટ મેઈજી હતું. તેમણે આ પ્રયત્નોને વ્યવહારમાં અને દેખાવ બંનેમાં સ્વીકાર્યા. તેમણે પાશ્ચાત્ય શૈલીના લશ્કરી વસ્ત્રો પહેર્યા, વાહને પણ પશ્ચિમી રીતે સ્ટાઇલમાં કર્યા. સમગ્ર જાપાનમાં સામાજિક નીતિને અસર કરી જાપાનની સંસ્કૃતિને સુધારણા કરવા અને રાષ્ટ્રને સંસ્કારી કરવાનો વિચાર કેળવવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. સરકારી અધિકારીઓએ બાદશાહની આજુબાજુ એક નિકટનું વર્તુળ રચ્યું અને તેને દરેક બાબતમાં સલાહ આપી. તેમની પ્રથમ પ્રાથમિકતામાં સરકારને મજબૂત બનાવવા માટે જમીન, કર સુધારણા અને લશ્કરી લખાણની અમલીકરણને સામેલ કરી છે. પછીના 4 દાયકાઓમાં સમ્રાટ અને બેંકોથી લઈને રેલવે રોડ સુધીની બધી જ બાબતોમાં રોકાણ કર્યું હતું. સૈન્યએ પાશ્ચાત્ય શૈલીની રહેણીકરણી, ગણવેશ અપનાવ્યા. ઘણા જાપાનીઓ આ વાતથી અજાણ હતા, જ્યારે બીજા લોકો આ વાતનો વિરોધ કરતા હતા. આ બધા કારણોથી શાસન કરનાર લોકોમાં ઘણી ઉથલપાથલ થઈ. સુધારણા માટેના વિચારો મોટાભાગે જાપાનના અધિકારીઓએ યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ યુરોપની યાત્રાઓને પરિણામે આવ્યા હતા. બાદશાહને સિંહાસન પર પુનઃસ્થાપિત થયાના 5 વર્ષ પછી મેઈજી સલાહકાર ટોમોમીએ યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સના 18 મહિનાના રાજદ્વારી મિશન પર લગભગ 50 સરકારી અધિકારીઓના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું. ટોમોમી સમજી ગયા હતા કે જાપાન માત્ર આધુનિકીકરણની અમુક ડિગ્રી સ્વીકારે તો જ સાર્વભૌમત્વ જળવાશે. પ્રતિનિધિ મંડળના એક સભ્યએ ચલણ પદ્ધતિઓથી લઈને શિક્ષણ અને તકનીકી સુધીની દરેક બાબતોના દસ્તાવેજીકરણ કર્યા હતા. અને આગળ જોઈએ, આધુનિક યુગથી જ્યારે જાપાનનો કોઈ સમ્રાટ મૃત્યુ પામે ત્યારે તેને મરણોત્તર નામ આપવામાં આવે છે અને ઐતિહાસિક રીતે તેમના મૃત્યુ પછી સમ્રાટ મેઈજીના નામથી ઓળખાય છે. તેણે આ વર્તમાન શીર્ષક મેઈજી યુગના સંદર્ભમાં મેળવ્યું, જેણે તેના શાસનમાં લગભગ સમગ્રતા ફેલાવી. તેનું અંગત નામ મુત્સુહિતો હતું. મેઈજી યુગ 1868-1912 સુધી હતો અને 1912માં તેમના મૃત્યુ સમયે જાપાનમાં એક વ્યાપક રાજકીય, આર્થિક અને સામાજિક ક્રાંતિ થઈ હતી. જાપાને એશિયા ખંડનો જ એક નાનકડો
ટાપુઓ ઉપર વસેલો દેશ છે અને પૃથ્વીના ગોળાર્ધ પર પૂર્વના છેક છેવાડે આવેલો દેશ છે. 100થી લઈ 125 વર્ષોમાં તો તેણે પ્રત્યેક ક્ષેત્રમાં સવિશેષ વિજ્ઞાન, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક, વિજય, ટેકનિકલ વગેરેમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધીને તેણે પશ્ચિમ યુરોપના બધા જ દેશો અને અમેરિકા, રશિયાને પણ પાછળ પાડી દીધા છે. સારા, સસ્તા અને ખૂબ ઊંચી ગુણવત્તાવાળા સાધનોનું ઉત્પાદન કરીને દેશોને અચરજમાં નાખી દીધા છે અને વિશ્વ બજારમાં હંફાવી દીધા છે. આવા અતિ આધુનિક જાપાનને માટે સમગ્ર એશિયા ખંડે ગૌરવ લેવા જેવું છે. અને આવા જાપાનનું આધુનિકરણ એટલે કે મોડર્નાઇઝેશન ક્યારે થયું, કેવી રીતે થયું અને કોણે કર્યું એ જાણવું સૌ કોઈના માટે રસપ્રદ થઈ પડે તેમ છે. આગળ જોઈએ તો ઈસવીસન 1867માં જાપાનના તે સમયના સમ્રાટનું તેમજ વડાપ્રધાનનું એમ બંનેનું દેવયોગે લગભગ એકસાથે અવસાન થયું. આથી સમ્રાટ તરીકે 14 વર્ષનો તરુણ મુત્સુહિતો ગાદીએ આવ્યો. તેના આગમન પૂર્વે રાજ્યની તમામ પ્રકારની સત્તા તો વડાપ્રધાન શોગુનના હાથમાં કેન્દ્રિત થયેલી હતી અને સમ્રાટ તો નામ માત્રનો જ વડો હતો. સમ્રાટને નામે બધો કારોબાર ચાલતો, પરંતુ વાસ્તવમાં સત્તાઓ તો વડાપ્રધાન શોગુન જ ભોગવતો હતો. શોગુનના એકચક્રી શાસનથી જાપાનના લોકો તંગ આવી ગયા હતા અને તેમાંથી છુટકારો ઈચ્છતા હતા. જાપાનના નવા બનેલા તરુણ સમ્રાટ ઉપર શોગુનશાહીનો અંત લાવવા માટે ભારે દબાણ કર્યું. આથી હિંમતભર્યું પગલું લઈ વડાપ્રધાન પદે આવનાર શોગુનનો હોદ્દો જ ફરમાન બહાર પાડીને નાબૂદ કર્યો. સમ્રાટને ગાદી પર બેસાડ્યો. પ્રજામાં એ સૂત્ર ગાજવા લાગ્યું. સમ્રાટે શોગુનને દૂર કર્યો. આથી હવે પ્રજાએ મધ્યયુગની સામંતશાહીનો પણ વિદાય આપવા દબાણ કર્યું. જાપાનના લોકોએ નવા બનેલા તરુણ સમ્રાટ ઉપર શોગુનશાહીનો અંત લાવવા ભારે દબાણ કર્યું અને તેમને દૂર પણ કર્યા હતા. આથી સમ્રાટે તમામ સામંતોમાં રાષ્ટ્રભાવના જગાડી તેમના હોદ્દાઓ અને વહીવટમાં દખલગીરી કરીને નાબૂદ કરી. સામંતોને વાર્ષિક સાલિયાણાની રકમ બાંધી આપી. દરેક સામંતને તેમની જાગીરના આવકના 5% રકમ આપવાનું નક્કી પણ કર્યું. આમ 1868માં મેઇજી સમ્રાટની જાપાનમાં પુનઃસ્થાપના થઈ અને 1871માં મધ્યયુગના છેલ્લા અવશેષ જેવી સામંતશાહી પણ દૂર કરવામાં આવી. આથી જાપાનનું આધુનિકરણ, સુધારાઓ અને પ્રગતિનો માર્ગ મોકળો થયો હતો. તો આ હતું જાપાનમાં મેઇજી શાસન અને જાપાનમાં મેઇજી સમ્રાટની પુનઃસ્થાપના માટેના કારણો. તો જાપાનમાં મેઇજી સમ્રાટની સત્તા સ્થાને પુનઃસ્થાપના થવા માટે નીચેના કારણોને જવાબદાર છે. એમાં પ્રથમ કારણ તો જાપાનમાં મેઇજી સમ્રાટની સત્તા સ્થાને પુનઃસ્થાપના થવા માટે નીચેના કારણો જવાબદાર છે. એમાં પ્રથમ, પશ્ચિમના દેશો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોર્ટુગલ, સ્પેન, અમેરિકા સાથેનો સંપર્ક વધ્યો હતો. બીજા નંબરમાં પ્રચલિત રાજ્ય વહીવટ સામે લોકોનો અસંતોષ વધ્યો હતો. ત્રીજા નંબરમાં શોગુનના શાસનની પ્રજામાં વિરોધ વધ્યો હતો, કેમ કે તેનું શાસન રૂઢિચુસ્ત અને સંકુચિત દ્રષ્ટિકોણ ધરાવતું હતું. 4 નંબરમાં જાપાનની પ્રજામાં રાષ્ટ્રીયતાનો આવિર્ભાવ થયો હતો. અને 5 નંબરમાં જાપાનની પ્રજામાં મેઇજી સમ્રાટ પ્રત્યેની નિષ્ઠા વધી હતી અને તેમનું શાસન પોતાની ઉન્નતિ તથા વિકાસ કરશે તેવી આશા બંધાઈ હતી. મેઇજી શાસનની પુનઃસ્થાપનાથી જાપાનને પશ્ચિમના સામ્રાજ્યવાદનો ભોગ બનતું અટકાવી શકાયું. એ નક્કર પરિણામ જાપાનની પ્રજા સમક્ષ હતું. 7 નંબરમાં મેઇજી શાસન દરમિયાન સમ્રાટે સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક, લશ્કરી, ન્યાય વગેરે ક્ષેત્રે સુધારાઓ માટે આરંભ કરી દીધો હતો. તેથી સમ્રાટ જાપાનને આધુનિક યુગમાં લઈ જશે તેવી અભિલાષા દેખાતી હતી અને ખરેખર બન્યું પણ તેવું જ. મેઇજી શાસનની પુનઃસ્થાપના
એ જાપાનના ઇતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ સમાન કહેવાય છે અને આ પરિવર્તનકારી અને ઐતિહાસિક બનાવે જ આધુનિક જાપાનના ઉદય માટે સુવ્યવસ્થિત ભૂમિકા પૂરી પાડી હતી. 8 નંબરમાં જોઈએ તો આધુનિક બનવાની ઈચ્છા રાખતા જાપાને તેમજ નવી સરકારે જે સિદ્ધાંતોની જાહેરાત કરી તેમાં વિશ્વના કોઈપણ દેશમાંથી જ્ઞાન અને ટેકનિકલ જાણકારી હાંસલ કરવામાં આવશે, પ્રાચીન રીત રિવાજો નાબૂદ કરવામાં આવશે અને નવી રીતભાત સ્વીકારીને અમલમાં મૂકવામાં આવશે. તેમજ દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં આવશે અને બધા જ નાગરિકો સાથે સમાન કાયદા અને સમાન ન્યાયની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવશે. પ્રજા અને સરકાર દેશની સર્વોચ્ચ પ્રગતિનું એકમાત્ર ધ્યેય રાખી એકમતિથી કામ કરશે તેમજ વર્તશે. વ્યાપાર, ઉદ્યોગો અને વાણિજ્યના વિકાસ માટે, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોનો વિકાસ માટે સરકાર તેની બધી શક્તિ પ્રયોજશે અથવા કામે લગાડશે. તો આ જાપાનમાં મેજી સમ્રાટની પુનઃસ્થાપના માટેના કારણો હતા. અને એના પછી જોઈએ તો મેજી સમ્રાટના શાસન દરમિયાન જાપાનનું આધુનિકરણ, તો મેજી સમ્રાટના શાસન દરમિયાન જાપાનનું આધુનિકરણ એક તો રાજકીય ક્ષેત્રે થયું, પછી આર્થિક ક્ષેત્રે થયું અને વ્યાપારી ક્ષેત્રે થયું, લશ્કરી ક્ષેત્રે. તો આમ મેજી સમ્રાટના શાસન દરમિયાન જાપાનનું આધુનિકરણ કયા કયા ક્ષેત્રે થયું હતું એની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ રાજકીય ક્ષેત્રે સમ્રાટ મેજી શાસન ઉપર પુનઃ આવ્યા. તેના આરંભે જ જે ભવ્ય જાહેરાતો કરી હતી તેમાં જ તેમણે જાપાનનું આધુનિકરણ કરવાનો અને લોકશાહી વ્યવસ્થા સ્થાપવાનો સિદ્ધાંત એમણે જાહેર કર્યો હતો. આથી તેમણે પ્રિન્સ ઇતોને યુરોપના વિવિધ દેશોના બંધારણનો ઊંડાણથી અભ્યાસ કરવા પણ મોકલ્યો અને ઈસવીસન 1882માં 7 વર્ષની એકધારી મહેનત કરી પ્રિન્સ ઇતો અને અન્ય રાજદારી વિદ્વાનોએ મળીને જાપાન માટે ઈસવીસન 1889માં એક નવું બંધારણ ઘડીને તૈયાર કર્યું અને આ બંધારણ અનુસાર રાજા જાપાનના વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો બન્યો અને જાપાનમાં ઉમરાવ સભા અને આમ સભા એમ 2 ગૃહોવાળી પાર્લામેન્ટ રચવામાં આવી. જાપાનના તમામ નાગરિકોને એટલે કે સ્ત્રી અને પુરુષોના ભેદભાવ વિના કેટલાક મૂળભૂત અધિકારો પણ આપવામાં આવ્યા અને જાપાનમાં રાજકીય પક્ષોની રચવાની સ્વતંત્રતા હતા. ઉદાર પક્ષ અને પ્રગતિશીલ પક્ષ એમ 2 પક્ષો અસ્તિત્વમાં આવ્યા. તેમની માગણીઓને પણ નૂતન બંધારણના ઘડતર સમયે ધ્યાનમાં લેવામાં આવી. આમ રાજકીય ફેરફારો અને નૂતન બંધારણની રચના તથા તેના અમલ થતાં જાપાન પાશ્ચાત્ય દેશોની હરોળમાં ઊભું રહી શકે તેવું સક્ષમ અને સુદૃઢ બન્યું. લોકશાહી વિચારધારા એ તેને ખૂબ જ મહત્વનું બનાવ્યું. આમ રાજકીય ક્ષેત્રે આધુનિકરણ જોયું. એના પછી મિત્રો આપણે આર્થિક ક્ષેત્રે પ્રગતિ. તો આર્થિક ક્ષેત્રે મેજી સમ્રાટે લીધેલા પગલાં ખૂબ નક્કર અને પ્રગતિશીલ સાબિત થયા હતા. એમાં પ્રથમ કૃષિ ક્ષેત્રે તો મેજી સમ્રાટે મધ્યકાલીન સામંતશાહી અને જમીનદારી પ્રથા નાબૂદ કરી. જાપાનના તમામ ખેડૂતોને તેમના પરિશ્રમનું પૂરેપૂરું વળતર મળી રહે તેવા પગલાં ભર્યા. 1872માં ખેતીલાયક જમીનના માલિકો ખેડૂતોને બનાવ્યા અને વર્ષ દરમિયાન વધુ વાર અને વધુ પ્રમાણમાં પાક લેવા માટે પુષ્કળ સગવડો અને માર્ગદર્શન આપ્યા. સુધારેલા અને ઉત્તમ કોટીના બિયારણો, સિંચાઈની સસ્તા દરે સગવડો અને કૃત્રિમ અને કુદરતી ખાતરો, કુદરતી આફતો સામે પાકને બચાવવાના પગલાં અને કૃષિ કોલેજોની સ્થાપના વગેરે મહત્વના એક પછી એક પગલાં ભરી ને કૃષિ ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરવામાં આવી. રેશમનું ઉત્પાદન તો ખૂબ જ વધ્યું અને તેની સાથે
ચા, ચોખા જેવી ચીજોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો. અને આ રીતે 1873ના નવા જમીન મહેસૂલ અંગેના કાયદા અનુસાર પ્રત્યેક ખેડૂતને પોતાની ઉપજનો 25% થી 30% ભાગ મહેસૂલ રૂપે સરકારને આપવો પડતો હતો. આથી નવા વર્ષોમાં ખેડૂતો પોતાની જમીનો વેચી શહેરોમાં અને કારખાનામાં કામ કરવા સ્થળાંતર કરી ગયા. આ સ્થિતિ કરુણાજનક હતી. એક ઉલ્લેખ મુજબ 1883 થી 1890ના 7 વર્ષમાં તો 3.5 લાખથી વધુ ખેડૂતોને જમીનો વેચી અને વિસ્તરા પોટલા બાંધી કુટુંબો સાથે શહેરો તરફ જવા પડ્યું હતું. તો આમ કૃષિ ક્ષેત્રે કેટલાક સુધારાઓ થયા હતા. એના પછી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તો કૃષિ કરતા મેજી સરકારે વેપાર ઉદ્યોગના વિકાસ પ્રત્યે સવિશેષ લક્ષ્ય આપ્યું હતું અને આંતરીકરણની નીતિ અપનાવી હતી. અને 1990 સુધીમાં તો 250 જેટલા વરાયંત્રો ચાલતા કારખાના જાપાનમાં ધમધમતા કરી દીધા હતા અને સરકારી તંત્રમાં એક અલગ ઉદ્યોગ ખાતાની સ્થાપના કરી જાપાનમાં ધનાઢ્ય કુટુંબો મિત્સુબિશી, મિત્સુઈ, સુમિતોમો વગેરેને નવા ઉદ્યોગો સ્થાપવા અને તે માટે જરૂરી બધી જ સગવડો આપવા પ્રેર્યા હતા. નાણાકીય સહાયથી માંડીને શેડ, કોલસો, વીજળી, પાણી, યંત્રો વગેરેની મદદ ઉદ્યોગપતિઓને પૂરી પાડવામાં આવી હતી. આના પરિણામે રેશમ, કાપડ, સિમેન્ટ, કાચ, કાગળ, દીવાસળી, ટાઇલ્સ, વહાણો વગેરે ઉદ્યોગોનો એક જ દાયકામાં ઝડપી વિકાસ થયો હતો. જાપાનના ટોક્યો, ઓસાકા, યોકોહામા વગેરે શહેરોમાં વિવિધ ઉદ્યોગો અને વેપાર વાણિજ્યથી રાત દિવસ ધમધમતા હતા. અને વેપાર વાણિજ્ય અને ઉદ્યોગોના વિકાસમાં રેલવે, રસ્તાઓ, વાહન વ્યવહાર, ટાળ ટપાલ વગેરેનો નોંધપાત્ર ફાળો જોવા મળે છે. એના પછી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ક્ષેત્રે પ્રગતિ. તો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ક્ષેત્રે જોઈએ તો જાપાનમાં મેઈજી સમ્રાટની નવી સરકારે સૌ પ્રથમ રેલવે લાઇન ટોક્યો અને યોકોહામા એમ 2 શહેરો વચ્ચે 1872માં નાખી. ત્યારબાદ રેલવે લાઇનોનો વિકાસ કરવા માટે એક અલગ રેલવે બોર્ડ સ્થાપ્યું. રેલવેના વિકાસ માટે નિપ્પોન જેવી ખાનગી કંપનીઓનો સરકારે સાથ સહકાર લઈ તેની ભાગીદારી સ્વીકારી અને આના પરિણામે 1857 સુધીમાં તો જાપાનમાં 4800 કિલોમીટરની રેલવે લાઇનો પણ નંખાઈ ચૂકી હતી. એ જ રીતે જહાજો બનાવવાનો ઉદ્યોગ પણ વિકસાવવામાં આવ્યો હતો. 1870 સુધીમાં લગભગ 138 જેટલા જહાજો બનાવ્યા, જેમાંના 38 જહાજો વરાયંત્રોથી ચાલતા હતા અને લગભગ 100 ટન વજનની હેરફેર કરી શકે તેવા મોટા બનાવ્યા હતા. આ જહાજો નાગાસાકી અને હોગો શહેરની ગોદીઓમાંથી તૈયાર કરાયા હતા. થોડાક જ દાયકાઓમાં જાપાન મોટા અને જંગી જહાજો બનાવ્યા, જેમાંના કેટલાક તો યુદ્ધ જહાજો પણ હતા. નાના પરિણામે આંતરરાષ્ટ્રીય શાંતિ જોખમાય. અલબત્ત આનાથી જાપાનની લશ્કરી તાકાત પણ ખૂબ વધી હતી. જાપાને જૂની ટપાલ પદ્ધતિને સ્થાને જાપાનનું આધુનિકરણ કરવા માટે નવી અને અદ્યતન પદ્ધતિ અપનાવી હતી અને જાપાને આંતરરાષ્ટ્રીય ટપાલ સંઘમાં સ્થાન મેળવી ટપાલ પદ્ધતિ ઝડપી બનાવી. ઉપરાંત 1869માં ટોક્યોથી યોકોહામા સુધીની સૌપ્રથમ તાર લાઇન નાખીને સંદેશા વ્યવહારના નવા યુગનો આરંભ કર્યો હતો. અને ઝડપી સંદેશા વ્યવહારની પદ્ધતિ જાપાન અને ચીન સાથેના 1904 અને 5 સમયના યુદ્ધ સમયે ખૂબ જ કામ લાગી, કેમ કે તે સમયે જાપાનમાં 762 તારઘરો સ્થપાઈ ચૂક્યા હતા. તો આમ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ક્ષેત્રે આર્થિક પ્રગતિ જોઈ. હવે આપણે લશ્કરી ક્ષેત્રે પ્રગતિ જોઈએ. લશ્કરી ક્ષેત્રે પ્રગતિ. જાપાને સંરક્ષણના ક્ષેત્રે સ્વાવલંબી અને સુદૃઢ બનવા પણ મેજી સરકારના શાસનમાં પ્રયત્નો કર્યા. વિશ્વ રાજકારણમાં જો મજબૂત સત્તા તરીકે તે બહાર આવે તો જ તેની ગણતરી થઈ શકે તેમ હતું. વળી ચીન જેવા મહાકાય દુશ્મનની સામે ટકવું પણ જરૂરી હતું. આથી મેજી સમ્રાટની સરકારે નીચે પ્રમાણે કેટલીક લશ્કરી ક્ષેત્રે પ્રગતિ
પ્રગતિશીલ પગલાં ભર્યા હતા. એમાં પ્રથમ, લશ્કરમાં કોઈપણ વર્ગનો કોઈપણ નાગરિક માત્ર લાયકાતના ધોરણે પ્રવેશી શકે તેવી વ્યવસ્થા કરી અને આના પરિણામે અત્યાર સુધી લશ્કરમાં માત્ર સામંત વર્ગનું જે વર્ચસ્વ હતું તે નષ્ટ પામ્યું હતું. બીજા નંબરમાં 1873માં જાપાનમાં કાયદો કરીને 20 વર્ષની ઉપરની વયના તમામ જાપાનીઝ નાગરિકો માટે 3 વર્ષની લશ્કરી તાલીમ ફરજિયાત બનાવી. 3 નંબરમાં જોઈએ તો ભૂમિદળની રચના જર્મન પદ્ધતિએ કરવામાં આવી. વહી ફ્રાન્સ, જર્મની વગેરે વિદેશોમાંથી નિષ્ણાતોને બોલાવીને લશ્કરી કોલેજોમાં ટ્રેનિંગ તથા શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવી. ચોથા નંબરમાં ટોક્યો, ઓસાકા, હિરોશીમા વગેરે સહવિભાગોમાં સમગ્ર જાપાનને વહેંચી નાખ્યું. આ દરેક વિભાગમાં એક સૈનિક પ્રશિક્ષણ કોલેજ શરૂ કરવામાં આવી અને લશ્કરી અધિકારીઓને આ કોલેજમાં પ્રશિક્ષણ લેવાનું આવશ્યક હતું. સમગ્ર દેશના લશ્કરને કાયમી લશ્કર, અનામત લશ્કર અને રાષ્ટ્રીય લશ્કર એમ 3 વિભાગમાં વહેંચી નાખ્યું. એ જ રીતે 1872માં નૌકાદળની પણ સ્થાપના કરીને ટોક્યો, ઓસાકા વગેરેમાં નૌકાદળના કેન્દ્રો ખોલ્યા અને 1874માં યુકુસુકામાં લશ્કરી જહાજો બનાવવાનું કારખાનું પણ શરૂ કરાયું, જેમાં 1 વર્ષમાં પ્રથમ યુદ્ધ જહાજ તૈયાર થયું અને 20 વર્ષમાં અદ્ભુત પ્રગતિ સાધીને જાપાને 28 યુદ્ધ જહાજો અને 24 સબમરીનો તૈયાર કરી હતી. આમ જાપાનના લશ્કરનું સંપૂર્ણપણે આધુનિકરણ કરવામાં મેઇઝી સમ્રાટની સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાં ખરેખર પ્રશંસનીય હતા અને આ પગલાંને પરિણામે જાપાન સમગ્ર એશિયામાં પ્રથમ નંબરે મજબૂત રાષ્ટ્ર બન્યું હતું. આમ લશ્કરી ક્ષેત્રે એમના સુધારા જોઈ ગયા. એના પછી આપણે લશ્કરી ક્ષેત્રે સુધારા જોયા, એના પછી આપણે સામાજિક ક્ષેત્રે પ્રગતિશીલ સુધારાઓ જોઈએ. તો સામાજિક ક્ષેત્રે જાપાનનું પશ્ચિમીકરણ કરવાના હેતુથી મેઇઝી સમ્રાટે કેટલાક ક્રાંતિકારી સામાજિક સુધારાઓ કર્યા, જે આ મુજબ છે. પ્રથમ, જાપાનના ઔદ્યોગિકરણ અને શહેરીકરણને લીધે જાપાનના સમાજ ઉપર તેની ભારે અસર પડી અને આનાથી મિલો, કારખાનાઓમાં રોજગારી મેળવવા લોકોનું ગામડાઓ અને નાના નગરોમાંથી શહેરો તરફ સ્થળાંતર થયું. આથી સંયુક્ત કુટુંબની ભાવના તૂટી પડી અને વિભક્ત કુટુંબની પ્રથા વધી. શહેરોની અસરને લીધે યુવક અને યુવતીઓના પોશાકો પાશ્ચાત્ય ઢબના બન્યા. સ્ત્રીઓમાં વિક્ટોરિયન યુગની ફેશનનો વિકાસ થયો. સ્ત્રીઓ પોતાના દાંત કાળા કરતી હતી, તે પણ બંધ થયું. સમ્રાટ પોતે જ વિદેશી પોશાક પહેરીને બહાર નીકળતો થયો, તેથી તેની અસર સમાજ પર ઊંડી પડી. આગળ જોઈએ તો લગ્નોની બાબતમાં જીવનસાથીની પસંદગી બાબતે યુવક યુવતીઓની મરજી અને સંમતિ લેવાની શરૂઆત થઈ અને માતા પિતાની ઈચ્છા આખરી ગણાતી બંધ થઈ. આગળ જોઈએ તો નકામા રીત રિવાજોનો ત્યાગ કરવા પ્રોત્સાહન અપાયું. પછી બૌદ્ધ ભિક્ષુઓને પણ લગ્ન, સંતાનોક્તિ, માંસભક્ષણ વગેરેની છૂટ અપાઈ. મનોરંજન માટે વિદેશીઓનું અનુકરણ કરતી બોલ ડાન્સ પ્રથા જાપાનમાં શરૂ થઈ. પુરુષોએ માથાના વાળ સુંદર રીતે કાપવાની શરૂઆત કરી તેમજ ચોટલી રાખવાની પ્રથાને બંધ કરવામાં આવી. સરકારી નોકરીઓ તેમજ લશ્કરમાં સ્ત્રીઓની ભરતીની શરૂઆત કરીને સમાન દરજ્જો આપવાનો આરંભ થયો. આ એક પરિવર્તન સૂચક બાબત હતી. મહેલોના ભોજનમાં બ્રેડ, બિસ્કિટ, બીફ, બેકરી આઇટમો વગેરેનો ઉપયોગ શરૂ થયો. સમુરાઈ જેવા ઉમરાવ વર્ગમાં તો કમરે તલવારો ખોસવાનો રિવાજ પણ બંધ કરવામાં આવ્યો, જ્યારે કેટલાક ઉમરાવો 2 તલવારો બાંધવાનો રિવાજ હતો એ પણ બંધ કરવામાં આવ્યો. 1876માં કાયદો કરીને સમ્રાટે તલવાર રાખવા પર જ પ્રતિબંધ મૂકી દીધો હતો. આગળ જોઈએ તો હસ્તધૂનનની પ્રથા શરૂ થઈ. આનાથી રૂઢિચુસ્તતાનો અંત આવ્યો. પુરુષો અને સ્ત્રીઓ છૂટથી હરવા મળવા લાગ્યા હતા.
તો આ સામાજિક ક્ષેત્રે પ્રગતિશીલ સુધારા હતા. આગળ જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ સુધારાઓ. તો પ્રથમ જોઈએ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે સુધારા. તો ઈસવીસન 1872થી સમગ્ર જાપાનમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવ્યું. પહેલાં પ્રાથમિક શિક્ષણ ફક્ત 16 માસ સુધી જ અપાતું હતું. તેમાં ફેરફાર કરીને પ્રાથમિક શિક્ષણનો તબક્કો 6 વર્ષનો કરાયો. વ્યવસાયલક્ષી શિક્ષણ માટે અલગ ટેકનિકલ શાળાઓ શરૂ કરવામાં આવી. આવી શાળામાં પ્રવેશ મેળવવા માટે 5 વર્ષનું સામાન્ય શાળાનું શિક્ષણ હોવું જરૂરી હતું. ટેકનિકલ શાળાનું શિક્ષણ 3 વર્ષનું નક્કી કરાયું. આમ 8 વર્ષમાં તો વિદ્યાર્થી સારો ટર્નર, ફિટર, રિપેરર, કોઈપણ કામનો કારીગર કે ટેકનિશિયન બની શકતો અને આજીવિકાનું સાધન પ્રાપ્ત કરી અને જીવનમાં આગળ ધપી શકતો હતો. એના પછી યુનિવર્સિટી અને કોલેજ શિક્ષણ ક્ષેત્રે તો જાપાનીઝ સરકારે કૃષિ, ઉદ્યોગો, જંગલ, મત્સ્ય ઉદ્યોગ, એન્જિનિયરિંગ, તબીબી વગેરે ક્ષેત્રોના વિકાસ માટે વિદેશી નિષ્ણાતોને તાલીમ અને જ્ઞાન આપવા માટે બોલાવ્યા અને જાપાનના લગભગ દરેક મોટા શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. સમગ્ર જાપાને 8 વિભાગોમાં વહેંચીને દરેક વિભાગમાં એક યુનિવર્સિટી, 72 શાળાઓ અને 20 પ્રાથમિક શાળાઓને મૂકવામાં આવી, જેથી શિક્ષણ ખાતું બરાબર વહીવટ અને દેખરેખ કરી શકે. અને આના પરિણામે 1886માં સમ્રાટની પુનઃસ્થાપના પહેલાં જાપાનમાં માત્ર 46% બાળકો શાળાએ જતા હતા. એમાં 1950માં 49% વધારો થયો. યુનિવર્સિટીઓ અને કોલેજોને ધીમેથી આંતરિક સ્વતંત્રતા અપાઈ. ટોક્યો યુનિવર્સિટીમાં તો કાયદાના શિક્ષણનો પણ આરંભ થયો હતો. ત્રિશિક્ષણના ક્ષેત્રે પણ ઠીક પ્રગતિ થવા પામી હતી. 1870માં સૌપ્રથમ આકોહામા શહેરમાં ખ્રિસ્તી મિશનરીઓએ કન્યા શાળાઓ શરૂ કરી હતી, જેમાં વધારો થઈને 1990માં તેની સંખ્યા 40ની થઈ. પ્રાથમિક કક્ષાએ છોકરાઓ જેવું જ શિક્ષણ છોકરીઓને મળતું હતું, પરંતુ માધ્યમિક કક્ષાએ છોકરીઓને આદર્શ ગૃહિણી અને આદર્શ માતા બને તેવું જ શિક્ષણ અપાતું હતું. અને 1882માં પ્રથમ ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ કરાયેલી. તે પછી તેની સંખ્યા વધતી ગઈ અને 1900માં મહિલા કોલેજ અને 1913માં મહિલા યુનિવર્સિટીની સ્થાપના પણ થઈ. કેટલીક યુવતીઓ વધુ અભ્યાસ માટે પરદેશ પણ ગઈ. તુસુદા મેકોએ ત્રિશિક્ષણના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. અલબત્ત જાપાનને એ વાતનું હંમેશા દુઃખ રહ્યું હતું કે તેણે પોતાની લિપિ ચીન પાસેથી ઉછીની લીધી હતી. તેમાં જો કે ઘણા સુધારા વધારા કરીને બને તેટલી વૈજ્ઞાનિક બનાવી છે. આમ લિપિ ભાષાની બાબતમાં જાપાનીઝ લોકો સ્વતંત્રતા મેળવી શક્યા નથી. ટૂંકમાં જાપાનની નવી મેઇજી સરકારે રાષ્ટ્રીય શિક્ષણનો એક નવો પ્રયોગ અમલમાં મૂક્યો, જેમાં સમ્રાટ પરત્વે ભક્તિ અને આદર, ઉત્કટ રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને નિયમિતનું કડકપણે પાલન અને ઉચ્ચ ચારિત્ર એમ 4 બાબતોની વણી લેવામાં આવી હતી. અને આ 4 બાબતો પૈકી મોટાભાગની બાબતો કોઈપણ રાષ્ટ્ર માટે પ્રેરક બની રહે તેવી હતી. એના પછી જોઈએ તો સમાપન. તો જાપાનમાં મેઇજી સમ્રાટની પુનઃસ્થાપનાએ એક નવા જ અર્વાચીન યુગનો આરંભ કર્યો. વિવિધ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ સાધી જાપાનને પશ્ચિમ યુરોપના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં લાવી મૂક્યો. અલબત્ત વિવિધ ક્ષેત્રે કરેલા સુધારાઓની સાથે સાથે જાપાને યુરોપીય સામ્રાજ્યવાદ એટલે કે બીજાના પ્રદેશો પચાવી પાડી તેને પોતાના રાજ્ય સાથે ભેળવી દેવાનું પણ અનુકરણ કરીને પ્રતિભા બગાડી હતી. 1904 અને 5માં જાપાને ચીનના મંચુરિયા પ્રાંત પર આક્રમણ કરી સામ્રાજ્યવાદના શિખરણે કરેલા. જોકે નાનકડા જાપાને વિશાળ ચીન પર આ યુદ્ધમાં વિજય મેળવીને એશિયાના અનેક રાષ્ટ્રોને ઇંગ્લેન્ડ કે ફ્રાન્સના શાસનને ફગાવી દઈ સ્વતંત્રતા મેળવી. જાપાને ઇલેક્ટ્રોનિક સાધનો, વિવિધ ઉદ્યોગો ઇત્યાદિ બાબતોમાં મેઇજી સમ્રાટના યુગ દરમિયાન જ મજબૂત પાયો નખાયો હતો. આમ ઇતિહાસકારો આ યુગને સુવર્ણયુગ તરીકે ઓળખાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મેઇજી યુગમાં જાપાનનું આધુનિકરણનો પ્રશ્ન પણ પૂર્ણ કરીએ છીએ અને વિશ્વનો ઇતિહાસ 202
નો અભ્યાસક્રમ પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો આભાર. થેન્ક યુ.